આપણે ભાઈ કાલે રાતે જ આવી ગયા હતા મચ્છી ખાલી કરી રાધા બેઠી જઈ જા કેમ છે બાકી અરે પણ અરે મારો દીકરો રેવા દે એમાં મચ્છી જ ગંધાય છે દીકરા આ મચ્છી ગંધાય એટલે તું આવ્યો હા ગાડી આપણી જોવા પડી અહીંયા કેરેટ હજી ખાલી નહોતા કરવા ગયા રાતના અત્યારે જાય અહીં મેમનભાઈ ને આવ્યા આપણો ડેલો પંપ ખાલી કેરેટ હજી એમને પડ્યા છે જો ગાડીમાં ભરેલા હવે આગળ જાય એ ટાટા કંપની મેમનભાઈને જો વાતુનો વાડા કરે આગળ બેઠા હે આને ઉતામર વધારે હે મેમનભાઈ ને ગાડી ગંધવી રહી ગયા કે નહીં તે આગની ઓલી જો મને ચોઈટી આમ ઉપર ચડી મને ખબર હે મચ્છીની વાઈસ આવે એટલે તું ચોઈટ છો આખો ખાકો ગયું ઉભા નહીં આમાં. હાલો ભાઈ આપણે કેરેટ બેરેટ ખાલી કરી આવી અને સામાન પડ્યો હોય આ બધો ફિટ કરાવી નાખી ગાડીમાં થોડું ઘણું કામ છે આ બધું સ્પીકરનું બીકરનું આ બધું કરાવી નાખી પછી સાંજના કંઈક લોડિંગનું ગોઠવી તો જી જડાઈ ભર લે હું સિમેન્ટ જડતો સિમેન્ટ સોળા જડતો સોળા ઝીંગા જડતો ઝીંગા મચ્છી જડતો મચ્છી જી જડાઈ ભર લેવાનું છે હપ્તો આવે ભાઈ ટાટા કંપની હો ભાઈ અહીંયા મોબાઈલની મનાઈ છે નકર આપણી ગાડી સીધી બ્લેકલિસ્ટમાં હા ગાડી સીધી બ્લેકલિસ્ટમાં ને અહીં જો દિવાલમાં બોડિયા માર્યા છે ડ્રોન કે ફોન કે બધું મનાય ગાડી બાયણે કાઢી એટલે 17 જગ્યાએ ચેક કરે સ્કેનિંગ થાય આખું બેટ દ્વારકા હાલો આપણે કેરેટ ખાલી કરતા આવી પેલા ઓખા મીઠાપુરની બજારો ભાઈ જોઈ લ્યો કેમ છે બાકી રામનવમી હતી હણકાયું છે સજાવું જો આમાં ટાયર આવ્યા નાખી લઈએ આપણે ઓલી ગાડીમાં ટાયર ખાલી થતા હતા આવી કંઈક બજારું હે ભાઈ મેન બજારો આ ભીમરાવ આંબેડકર ચોક આની કોરા પાછળ જે ઓલા બંગલા દેખાય ને બધા ભાઈ આ છે મીઠાપુર ગામ રેસિડેન્ટ એરિયા બધા બંગલા જ છે હો વાહે મચ્છીનો કમાલ છે ભાઈ એ બધો મચ્છીમાંથી રૂપિયો બનાવી ગયા કંઈક ટાટા કંપની પોટ 15 દી અહીંયા હોય 15 દી બહાર દરિયામાં દુબઈ બધે વયા જાય કેટલા અમુક વયા જાય પાકિસ્તાનમાં એ પાછા 4-5 વેરી ઘેર આવે તો આવે પાછા બોટું ચાલુ થઈ ગયો ભાઈ જો આપણા કેરેટની વાઇટ જોઈને બેઠ્યું લાગે કંઈ ઓલા ખાલી કરવા ખાલી કેરેટ લઈ આવે ને કંઈ અમે ભરીમાં મચ્છી જોજે કેટલી બોટ છે બ્રિજ બને જો બ્રિજનું કામ હાલે છે આ તો ખાડી છે આની કોના દરિયો છે
આ બોટ પડી ને એમની કોના દરિયો કેમ છે બાકી બોટનો નજારો ગણી ગણાય નહીં ને વીણી વીણાય નહીં એટલી બોટું છે સજાવું જ ફરકે બધી ભારતના ઝંડા આપણી ગાડી પર અનલોડ થાય જો કેરેટ બધા હા મચ્છી જોઈ બધું જો તો તમે કહેવા કાલે મચ્છી દેખાડીને આજે મચ્છી અહીં મચ્છી જોઈએ આ કરે છે કેરેટ ખાલી કંઈક હોય તો અહીંથી ભરી જ લેવું છે પછી રસ્તામાં કામ કરાવતા જાય ગાડીનું જે કરવાનું છે ને હલો મળ્યા આગળ હાલો ભાઈ આપણા કેરેટ ખાલી થઈ ગયા હવે નીકળી અહીંથી અત્યારે માલ તો કંઈ છે નહીં માલિક કે હાન નાઈ કે બોટું આવે ખાલી થાય પછી આવે અમે અહીંથી નીકળી ગાડીનું કામ કરાવી લઈ પડખે જ છે ત્યાં હું તમે બધું થઈ જાય ત્યાં કંઈક માલનો ઓર્ડર આવી જાય એટલે પક્ષી કેમાં બેઠા બે મફતનું ખાવાનું જડી જાય અહીંયા એક ઉપર બેઠો બગલો હાલો હવે નીકળી ભાઈ આપણે નીકળી ગયા ભાઈ જવા દે જવા દે જવા દે બાકી અંદર સીન લેવા જેવું તો ઘણું બધું હતું પણ તમને દેખાડવા જેવું તમે વળી કંટાળી જાવ હું કાયમ કાયમ માછલા જ દેખાડે નીકળ્યા આ બીજું શું હોય બોટું પડી બધી પાર્કિંગમાં કામ કરાવતી હતી હાલો આપણે હવે ગાડીનું થોડું ઘણું કામ કરાવી નાખી તો ઓર્ડર આવી જાય માલ ભરવાનો હાલો ભાઈ આપણે લગાડી દીધી સર્વિસમાં મચ્છી ગંધાતી હતી હાવ ગાડી આપણે મહેમાનભાઈ ઓલા ભાઈ કે વાર લાગશે મહેમાનભાઈ કે લાવ તું કે નડી જ લે મને કે હું કરી નાખું ઠાઠું ધોવામાં વાર શું લાગે કે બાજુમાં એક ગાડી પડી જાઉં ભાઈ મીઠાનું ભરીને આવી હતી મીઠું ભર્યું એમાં ડાલો ખોલવાની જોઈ હાલો ભાઈ હેમંતભાઈ ફુવારો મારશીએ જય માં ભવાની વેલ્ડિંગ વર્કર્સ કાંઈ વેલ્ડિંગ કરાવી નાખી વેલ્ડિંગનું કામ છે આપણે થોડુંક અહીંયા ઉમરો હે ઉમરો હા ઉમરાય ઘણા આવ્યા લઈ લે ભાઈ ઉમરો કંઈક આવી રીતના હોય કેમ બાકી લઈ ગયા વાહ હાલો ભાઈ આપણે ગાડીની સર્વિસ થઈ ગઈ ચાકા જેવી આ ટ્રાય કરીને હોરન માર્યો તમને બધાને સંભળાવવા કે અમારી ગાડીમાં હોરન હે હાલો એ જવા દો હવે હાલો ટેપ બેપ નાખી પદ્મા વગાડવી સીધી મામા મારી પદ્માને કહેજો મેમનભાઈ કેવું વગાડવું હે પદ્મા રાણી હાલો ભાઈ આપણે મેમનભાઈ કે નહીં જ વગાડવું આવી ગયા ગામમાં પાછા જોકે બહુ આઘું ના થાય પડખે પડખે જ છે 3-4 કિલોમીટર જ છે લોકલ આવી રીતના કંઈક ગામ લોકડાઉનમાં હું અહીંયા બહુ આવેલો ભાઈ એ લોકડાઉનમાં અહીંયા ઓલા ઓખા પોટ ઉપરથી છે ને કોલસો અને પાણા ચાલુ હતા ઘડી ડિટર્જન્ટમાં ઘડીનો પાવડર આવે ને ઘડી ડિટર્જન્ટ પાવડર કપડાં ધોવાનો એ કંપનીમાં ત્યાં હું બહુ આવેલો નહીં તો રોડે આ બધા આવા નહોતા હવે બની ગયા જો આ અમુક કામ બાકી છે હજી અને હજી કામ હાલે છે ને એવું બધું છે આરસીસી બની ગયા હવે ત્યાં તો હાકડો રોડ હતો હાવ હાલો હવે કામ કરીને પછી આગળ આ બોલવા નહીં દે મને ભાઈ બોલું તો કઈ વાંધો તમને
તો આવીએ ટાયરમાં જોટામાં આવી જાય સીધા પૈસા આવ્યા દેવાના તો પછી એ ગાડા આડા આવે ગાડામાં કેટલા રહેતી હરે આપણે ભાઈ પાર્કિંગમાં પીગા જો ગાડી પીડી બધી લાઈનમાં અહીંયા આપણે ગાડીનું થોડું કામ કરાવી લઈ એ બાકી હે આપણે પદમાતા વગાડવી જ છે આજ કે ઘટે જ નહીં મેવનભાઈ ગાડી લગાડે જો મનભાઈ પદમા વાગી જાય ને કાકો જોજો નહીં નીકળે નહીં નીકળે જાઓ દે નીકળી જાય નીકળી ગઈ વાહ આને કહેવાય હેવી ડ્રાઈવર જો આ મેમનભાઈમાં કઈ ઘટે ભાઈ કોમેન્ટમાં કહેજો મેમનભાઈની ડ્રાઇવિંગ કેમ કાઢી ગાડી બાકી મને એમ હતું નહીં નીકળે પણ મેં બાઈને જઈને જોયું તો ખબર પડી વાહ એ કેમ ના જાવ હા કોને ઠો પડી ગયો તો તમારા આવા જ હોય કઈ ભૂલતા નહીં ઓલા ભગત અમારા બિચારા સાંભળતા નહીં ને આ બિચારા ભૂલી જાય અને ભૂલવાનું કામકાજ બહુ હે મને તો આ બે ત્રણ દીમાં અનુભવ ઘણો બધો થઈ ગયો એને ભૂલવાનું થોડીક ટેવ છે હાલો ગાડીનું કામકાજ કરાવી ટેપ બેપ ફિટ કરાવી નાખી બાકી પંખો તો આપણે એમને ચાલુ જ છે પણ એની એક ચાપ નાખવાની છે ચાપ પાટના રાઠે પડી હતી જુગાડ કર્યો હવે મેં મળી હાલો 49 લેવો ભાઈ કાંઈ ઘટે નહીં જો આપણે કામકાજ કરાવી પડ્યું બધી ગાડીઓ આ બધી કામ જ કરાવે જો કોઈ કમાનના કામ કરાવે કોઈ વેલ્ડિંગના કરાવે તો બધી ગાડીઓ પડી લાઈનમાં તો આપણું થઈ જાય એટલે આપણે માલ હાંજના ભર લઈ રાતનો વિડીયો તમને ખબર જ છે બહુ ઉતારતો નથી હું કારણ કે એમાં કંઈ દેખાતું ના હોય તમને મજા આવે નહીં બાકી જો પાર્કિંગ આવું છે ટાટા કંપનીનું સામે દેખાય ને એ જ કંપની હજા આવી આ રીતના લાઈનમાં ગાડીઓ પડી બધી અમુક નાળા ત્રિપાલ કરે જા ભાઈ કરે જો અમુક ખાલી પડી ને અમુક કામ કરાવતી હોય ને હજી આમે છે મોટું પાર્કિંગ છે બહુ ઉની કોરા ટાંકા પડ્યા બધા વાહ ફરિયા આપણે થોડુંક વેલ્ડિંગનું પહેલાં કરાવી લઈ પછી વાયરિંગનું કરાવી ટેપ બેપ ને બધું પછી ફિટ કરાવી હાલો ફિટ કરાવીને પછી તમને દેખાડી સ્પીકર તો ઉપરના નથી નાખવા ડાયરેક્ટ પેટીયું જ નાખી દેવી બે એવો વિચાર છે પેટીયું નાખી દેવાનો વિચાર છે એમાં હું પેટીયું સ્પીકર ઉપર હવે કંઈ ખાલી આમ ઓલું હોય દેખાવમાં શું કે ભાઈ સારું લાગેનું કેબિન એમાં મજા નથી બહુ ડાયરેક્ટ આખી પેટી આવે ને ખંજરી બંજરી બધું અંદર આવી જાય ફિટ થઈ જાય એટલે ઉપર સ્પીકર તો ફિટ કરવા નથી જાય નીચે પેટી રાખી દઉં એક પેટી અહીંયા ને એક પેટી ઓલી કરા બે પેટી રાખી દઉં હાલ આયલું ભાઈ ક્યાં લેવા હાથ લેવાય ને હે પાણી પાણી ઢીલે પાણી પાણી એમ જે ભાઈ આ કંઈક ખર્ચો કર્યો આવે હાલે તો પાણી ને જાય તો પાણી બે સ્પીકર લીધા ને એક ટેપ લીધું લોક છે મારા ભાઈ હે હા વાયરના કટકા દીજો ભાઈ લાંબા ક્યાં રાખશો આવી રીતના કંઈક દુકાન છે હા નીચે બધો જ સામાન મળી જાય તમને અહીંયા ક્યાં રાખશો ટેપ ક્યાં ડેશબોર્ડમાં રાખશો ને જો બેટી બેટીને મેન્યુફેક્ચરિંગ કે પોતાનું જ છે હો બનાવીને દઈએ તમારે જેવું જોઈએ એવું જેવડા કે એવા તમને બનાવી દઈએ આ જો પંપની સામે ટાટા કંપનીની સામે એક્ઝેક્ટ હલો ભાઈ આપણી નંબર પ્લેટ મસ્તીની ફિટ થાય છે કંપનીમાંથી જે આવી અમે લઈએ એવા ટેપ બેપ ને બધું આગળ ફિટ કરાવે એ મેમનભાઈ એ તમને કહું અહીંયા આવો બરકે આગળ જેક મારવો પડી એમ કે ઓલો નંબર પ્લેટ ફિટ કરવી ને
એક બાજુથી આમ જો ભાઈ ટેપ ફિટ કરી હી આ રીતને એક સ્પીકર ગોઠવું છે એર પાઇપમાં થોડું ઘણું નળે છે જો અહીંયા મેમનભાઈ ને બે જાતે કારીગર થયા હઈ એક અહીંયા ગોઠવું છે નીચે સોફો કાઢ્યો એક અહીંયા ગોઠવી દીધો હવે વાયરિંગ કરી વાયરિંગમાં તો આપણે કોઈ કારીગરની જરૂર હતી નહીં કારણ કે તમે આગલા વિડીયોમાં કદાચ જોયું જ હશે આપણે પોતે જ વાયરમેન હઈ કેબલનો ધંધો બાપદાદાનો એટલો વર્ષથી કર્યા હોય એટલું તો આવડતું જોઈને કામ એમ ભાઈ આમાં ખોટા 200-500 રૂપિયા દઈ દઈએ આપણે સમજી લ્યો એના કરતાં આપણે બે ભાઈ ઠંડો ના પી આવીએ હા આપણે ઠંડુ ના પી આવીએ જો મેહુનભાઈ હું કહીએ આપણે ભાઈ થોડું ઘણું કામ પતાવી નીકળી ગયા વાગ્યા 3:30 હવે લાગી છે ભૂખ મેહુનભાઈ તો જમવા વયા ગયા હતા એ જમીન આવે છે હમણાં અને હું જાઉં કંઈક નાસ્તાને લારી ગોતવા ઊભી બજારમાં પડ્યો જાઉં હાલતો હાલતો ખોડિયાર પરોઠા હાઉસ ને કરી પણ અહીંયા બહુ ધ્યાન રાખીને ખાવું પડે હાલો આગળ મળ્યા તમને હાલો ભાઈ આપણે ગાડીનું લગભગ કામ થઈ ગયું કમ્પ્લેટ જો પાઇપ ફિટ થઈ ગયું એરની પાઇપ નાખી દીધી ટેપ બેપ થઈ ગયું જો આપણું ચાકા જેવું પદમાં વાગે ખપે હો ભાઈ બાકી અહીંયા સ્પીકર અહીંયા નહીં નીચે રાખ્યો છે અહીંયા છે એક દ્વાર્યું આનું પાઇપનું આગળ ક્યાંક ગોઠવી દે બાપાને અહીંયા બેહાર દીધા મંદિરમાં બાપાને બિચારાને બહુ આમ ઈચ્છા હતી ગાડીમાં આવવાની ગાડી લઈ આવી હતી કે કર્ણાટક જવું છે કર્ણાટક જવું છે એમ કરતા હતા બાલાજી આવું હતું હવે કા ફિટ તો કરી દીધું છે આ લાઇટ ટેપ મારવાની ખાલી બાકી છે ટેપ માર દે એટલે ચાલુ આપણે એ હવે ઘેર જઈને કરી ઘેર જઈને આંચ પડવા આવી હાલો ભાઈ આપણે ઘેર પૂછવા આવ્યા જો સામું ઘર દેખાય આપણું અહીંયા કાચ ઠેકાણા વગર રોડના સાફ કરવાનું રહી ગયું છે જો સામું દેખાય નહીં આપણું ઘર કેમ બાકી વ્યૂ જો દરિયો જ છે વાંહે બધો આપણે જાઉં આપણા પંપે આ બ્રિજ ઉતરી સીધું ટેપ નવું નાખ્યું ને તે બે સાંભળતા જાય મજા આવે ને હે આજે તો મુંડી હલાવે કે મજા તો આવે ને રૂપિયા 6,000 નહીં ખાઈ કે કોઈ મજા ના આવે ને જાઉં ક્યાં કા હાલો ભાઈ તો હવે ઘેર જઈને વિડીયોનો એન્ડ કરી નાખી પછી કાલ કંઈક લોડિંગ કરી એટલે તમને નવી ટ્રીપ દેખાડી કઈ રીતના આમ હેરાનગતિ થાય છે કા આમ તો આપણે હેરાનગતિ જ હોય ને જિંદગી જ હેરાનગતિની એમ હાલો વારો 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 જાઓ અહીંથી વરે એમ નથી ભાઈ એવડું જનાવર આમ ફેરવીને લેવું પડી જાય જ્યાં પંપમાં થઈને લે આગળ લીધું ને ઓલા બિચડાવને એમ થાય આગળ ઊભા થઈ જાય આ ડીઝલ ભરવા આવ્યા ડીઝલ ભરવા નહીં ભાઈ અહીંથી વારવા આવ્યા અમે ભાઈ ભૂંડું કેમ હે બાકી કંઈ રહેવા નથી દેતા નાળિયેરી વાવી હતી અંદરથી ખોદીને કાઢી લીધી કદ નહીં હવે આવી ગયું અહીંયાથી આખું જો અહીંથી પંપની એક્ઝેક્ટ બાજુમાંથી અહીંથી જાય એથી ઉતરીને બાવેડા દેખાય ને હાલો ભાઈ આગળ મળ્યા તો ફાઇનલી ભાઈ આપણે ઘરે પૂગી ગયા હવે આજ તો લગભગ લોડિંગ નહીં થાય એવું લાગે છે હવે કાલ જોઈએ હવે કાલ લગભગ થઈ જશે સિમેન્ટ બિમેન્ટ ક્યાંકનો ભરી લઈ બાકી વાયરિંગ બાયરિંગને આ રીતનું હજી થોડું ઘણું છેડા દેવાના બાકી છે એ તો આગળ હું દઈ દઉં બાપાનો ફોટો મંદિરમાં લગાડ્યો છે આપણો પંપનો પોડિયું અંદર જો પંપ છે ડીઝલનો બોલેરા પેડાની તો હાલો ભાઈ બધા ભાઈઓને જય માતાજી
નવા વિડીયોમાં નવા વ્લોગમાં પાછા મળશું ત્યાં સુધી બધાને જય માતાજી હો ભાઈ.